ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ છે એમનું જે વેરિફિકેશન છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર છે એ વિદ્યાર્થી મિત્રો 1 વીકની આસપાસ છે એ તમારો કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે, બરાબર છે। આ કોલ લેટર શરૂ થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ શરૂ થાય એ દરમિયાન તમારે શું શું પ્રિપેર કરીને રાખવાનું છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ। અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। પળે પળની અપડેટ અને માહિતી વિડીયો થકી છે આપણે લેક્ચર દ્વારા આપીશું। યુટ્યુબ પર વિઝિટ કરશો તો ઘણા બધા છે એ ટાટના વિડીયો તમને જોવા મળશે। સૌપ્રથમ તો તમારી પાસે જન્મ તારીખના પુરાવા માટે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ હોવું જરૂરી છે અને ધોરણ 10નું ક્રેડિટ સર્ટી હોવું જરૂરી છે। તમે ધોરણ 10માં જે સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યાં તમને ક્રેડિટ સર્ટિફિકેટ છે એ આપવામાં આવ્યું છે। ક્રેડિટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ઉપરાંત તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે। ત્યારબાદ છે એ ઓળખના પુરાવા તરીકે ઉમેદવારની માતાનું આધાર કાર્ડ, માતાના નામની ખરાઈ માટે, અને આધાર કાર્ડ ન હોય તેવા કિસ્સામાં માતાનું સાચું નામ હોય તેવો માન્ય આધાર દાખલો, દાખલા તરીકે જન્મનો દાખલો, પાસપોર્ટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, નામની ઓળખ છતી થતી હોય તેવો પુરાવો અને દ્વિસ્તરી ટાટ 2023ની માર્કશીટ, આટલી વિદ્યાર્થી મિત્રો છે રજૂ કરવાનું રહેશે। ઉપરાંત ત્યારબાદ સ્નાતકની માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ છે પણ તમારે તૈયાર રાખવાનું પડશે। સ્નાતકની માર્કશીટમાં જોવા જઈએ તો FY, SY અને TYની માર્કશીટ છે તમારે કમ્પ્લીટ રાખવી પડશે। ત્યારબાદ એમનું ટ્રાયલ સર્ટિફિકેટ અને લાસ્ટમાં જે ડિગ્રી સર્ટિફિકેટ આવે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે, બરાબર છે। ત્યારબાદ અનુસ્નાતકની માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ, એટલે કે જો તમે MA કરેલું છે તો MAનું જે ટ્રાયલ સર્ટી છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર બધા, બરાબર છે, તમામ માર્કશીટ જોઈશે તમારી સાથે। ટ્રાયલ સર્ટિફિકેટ એનું જોઈશે અને ડિગ્રી સર્ટિફિકેટ પણ જોઈશે। ત્યારબાદ જે NCT માન્ય પ્રમાણપત્ર આવે એ પણ તમારે ખાસ જોઈશે। વ્યાવસાયિક સ્નાતક માર્કશીટ, ટ્રાયલ સર્ટી, ડિગ્રી સર્ટિફિકેટ અને NCT છે ને RCI UGC માન્યતા પ્રમાણપત્ર છે એ પણ ત્યાં જોઈશે, બરાબર છે। ત્યારબાદ છે એ તમારે જો કુલ ગુણ હોય અને એમાંથી મેળવેલ ગુણ અન્વયે સંબંધિત કોલેજ અને યુનિવર્સિટીનું જે પ્રમાણપત્ર હોય એ પણ તમારે ખાસ સાથે રાખવાનું રહેશે। ઉપરાંત જાતિ અંગેનું પ્રમાણપત્ર છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ પણ તમારે સાથે રાખવાનું રહેશે। અને જો EWSમાં આવતા તો EWSનું પ્રમાણપત્ર, અને જે ઉમેદવારોનું નોન ક્લિયર સર્ટિફિકેટ અને EWSનું પ્રમાણપત્ર અગાઉનું વર્ષનું હોય તો અરજદારે આવક મર્યાદા બદલાયેલ નથી તે અંગેનું કબૂલાતનામું છે એ સાથે રાખવાનું રહેશે। હવે તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય અને EWSનું પ્રમાણપત્ર છે એ અગાઉના વર્ષનું હોય, બરાબર છે, તો તમારી જે આવક મર્યાદા છે બદલાઈ નથી એવું કબૂલાતનામું તમારે સાથે રાખવાનું રહેશે। જો કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે। અને જો કોઈ વિધવા હોય સ્ત્રી અને તે અંગેનો દાખલો અને પુનઃ લગ્ન કરેલ નથી એ મુજબનું સોગંદનામું ₹100ના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવાનું રહેશે, બરાબર છે। અને જો માજી સૈનિક હોય તો એમને ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ છે એ સાથે રાખવાનું રહેશે। જેટલા પણ માજી સૈનિકો છે એમણે માજી સૈનિક તરીકેનું તેમનું જે ઓળખપત્ર આપવામાં આવે એ ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, બરાબર છે, હાલમાં તે માજી સૈનિક તરીકે ફરજ બજાવતા નથી। ત્યારબાદ સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત જો ઉમેદવાર હોય તો એમણે શું શું રજૂ કરવાનું છે, તો સૌપ્રથમ તો તેમણે છે NOC રજૂ કરવાનું રહેશે। હાલમાં જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે એ સંબંધિત નિમણૂક સત્તા મંડળ જાહેરાતની તારીખથી અરજી કરવાની અંતિમ તારીખ દરમિયાન મેળવેલ અત્રેથી સૂચવ્યા મુજબના નમૂનામાં વાંધા પ્રમાણપત્ર NOC રજૂ કરવાના રહેશે। ત્યારબાદ સરકારી અનુદાનિત શાળામાં જે પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષક તરીકે હાલમાં જે ફરજ બજાવે છે એવા ઉમેદવારોએ ₹300ના સોગંદનામું છે એ 300ના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરાવવાનું રહેશે, બરાબર છે। ત્યારબાદ જોવા જઈએ આગળ નેક્સ્ટ, શિક્ષણ વિભાગ સિવાયના સરકારના અન્ય વિભાગ હેઠળ કે બોર્ડ નિગમમાં ફરજ બજાવતા ઉમેદવારોએ
ઉમેદવાર સમક્ષ સત્તાધિકારીના વાંધા પ્રમાણપત્ર આ સાથે સામેલ નિયત નમૂનામાં જે એની વેબસાઇટ પર નિયત નમૂનો મૂકેલો છે એને જો તમારે ઉમેદવારો સમક્ષ સત્તાધિકારીનું જે વાંધા પ્રમાણપત્ર છે એ ₹100ના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવાનું રહેશે. અને કોઈ પણ સરકારી વિભાગમાં જે ફરજ બજાવતા ન હોય તેવા ઉમેદવારોએ કરાર આધારિત નિમણૂક ધરાવતા કોઈ ઉમેદવારોએ સાદા કાગળ પર સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે જો કે તમે જો કોઈ સરકારી વિભાગમાં ફરજ બજાવતા નથી, જેટલા પણ ઉમેદવારો છે, અને કરાર આધારિત જેટલા પણ નિમણૂક ધરાવતા ઉમેદવારો છે, એમણે એક સાદા કાગળ ઉપર સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા બધા પ્રમાણપત્ર છે એ તમારે સાથે રાખવાના રહેશે. ત્યારબાદ છે એની ટ્રુ કોપી પણ તમે કરાવીને 2 સેટ તૈયાર કરીને કમ્પ્લીટ રાખજો જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે. બરાબર છે? ટ્રુ કોપી બધા ડોક્યુમેન્ટની કરાવી નાખજો અને અસલ પ્રમાણપત્રોનો છે એ ક્રમ મુજબ આ મુજબ સેટ તૈયાર કરી દેજો. બરાબર છે? એટલે જ્યારે તમે ડીઈ માટે જાઓ ત્યારે કોઈ પણ પ્રમાણપત્ર માગે તો કોઈ પણ જાતનો ઇસ્યુ આવવો જોઈએ નહીં. હવે બીજો કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું તમને આન્સર તમને 100% આપીશ. બરાબર છે? એટલે વિદ્યાર્થી મિત્રો, ટાટના છે એ કોલ લેટર છે 1 અઠવાડિયાની અંદર છે નીકળવાના શરૂ થઈ જશે. બરાબર છે? આ અઠવાડિયાની અંદર જો નીકળવાના શરૂ થઈ જાય તો એ દરમિયાન છે તમારે આટલું વસ્તુ છે એ તૈયાર કરીને ખાસ રાખવાનું છે. તમારા માતાના આધાર કાર્ડ પણ છે એ ખરાઈ તરીકે સાથે રાખવાનું છે. બધાનું નામ બરાબર છે ને એ પણ ખાસ તમે જોઈ લેજો. અને જો આધાર કાર્ડ ના હોય તો જન્મ તારીખનો દાખલો અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ને એ બધું સાથે રાખવાનું રહેશે. રાશન કાર્ડ જેમાં માતાના નામની છે એ ઓળખ છતી થતી હોય એવો પુરાવો પણ તમારે ખાસ રજૂ રાખવાનો છે. આ એક ખૂબ જ મહત્ત્વનું છે, એટલે ખાસ જોઈ લેજો. જો માતાનું આધાર કાર્ડ હોય તો કોઈ ઇસ્યુ નથી. બરાબર છે? તમામ સ્નાતકની માર્કશીટ, FY, SY, TY, અનુસ્નાતકની માર્કશીટ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, એના તમામના ટ્રાયલ સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ છે ફરજિયાત સાથે રાખવાના છે. અને NCT માન્યતા યુનિવર્સિટી જે માન્ય સર્ટિફિકેટ આવે NCTનું એ પણ તમારે સાથે રાખવાનું છે, જે RCIGC અંતર્ગત. બરાબર? ત્યારબાદ જાતિ અંગેનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, ધોરણ 10નું છે ક્રેડિટ સર્ટિફિકેટ છે, સ્કૂલિંગ સર્ટિફિકેટ છે, તમારું આધાર કાર્ડ છે, આટલા ડોક્યુમેન્ટ છે તમામ તમારે છે એ સાથે રાખવાના રહેશે. અને જે EWSમાં આવતા હોય એને EWSનું પ્રમાણપત્ર સાથે રાખવામાં આવશે. ફિઝિકલ હેન્ડીકેપમાં આવતા હોય તેને એ અંગેનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. ત્યારબાદ માજી સૈનિકમાં હોય તો એણે ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, અને જો કોઈ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય એમણે NOC રજૂ કરવાનું રહેશે. અને 300ના સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ સોગંદનામું છે, એફિડેવિટ, એ રજૂ કરવાનું રહેશે. અને બાકી જે નોકરી કરતા નથી તમામ ઉમેદવારોએ સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. તો આ હતા તમામ સૂચનાઓ છે ખાસ એ આપણે જોઈ. હવે નેક્સ્ટ આપણે જ્યારે કોલ લેટર નીકળશે ત્યારે પણ તેની અપડેટ છે આપણે વિડીયો થકી આપીશું. આવી તમામ અપડેટ ઉપરાંત ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારી જિલ્લા પસંદગી છે એ આવશે, એની પણ માહિતી આપણે સદર યુટ્યુબ ચેનલ દ્વારા આપીશું. માટે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા તો ગમે સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરી દેજો. તમામ મિત્રોને તેનો ફ્રીમાં લાભ મળે. મિત્રો, લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમારા લેક્ચરને તમને મળી જાય. થેન્ક યુ મિત્રો, આભાર.